तो हेलो गुड मॉर्निंग जय माता जी गुड मॉर्निंग। तो गाइड्स आज जઈએ વડનગર તો આપણે તૈયાર થઈ જઈએ ટિફિન વિફિન ભરાવી દીધું આપણે અને બેનને લઈ અને વડનગર જવાનું ગાડી આપણે નહીં ચલાવવાની બેન ચલાવશે ખાલી એક હાથે જવાનું સિક્યોરિટી ગાર્ડ તરીકે શું કહેવાય સિક્યોરિટી ગાર્ડ તરીકે જવાનું બેન ગાડી ચલાવવાનો ડિમ્પલ બેન પણ મારા ભાઈ બેહવાનું એમને એટલી બધી આવડતી નહીં મારે બેહવાનું હવે જઈએ એમાં તો થોડી બીક તો લાગે ડર લાગે પછી હું લઈ એટલે પેલામથી નહીં જવાનું સિટિંગથી નહીં જવાનું એટલે વચ્ચે કોઈક રસ્તો હોય ને એથી જવાનું કહેતા હતા સિટિંગ તો ના ફાવે એમ તો ગાય ચલો તો આપણે નીકળીએ જાણ 8:30 થઈ ગયા બાઇક તૈયાર કરી દીધું આપણે તો નીકળીએ हाँ बोलो अंगात थी जैसे पासो चलो तो गाइस आ गाड़ी लईने जवानुं है आपणे तो चलो आप जाइए त बेन आई गया गाड़ी से ले कहीं होय तो पाछा ही जाइए हाँ तो એટલે ડર રહેતો તો ક્યાં સુધી અહીંયા ક્યારે એવું થયું નથી અમે તો સરખેજ ગાડી લઈને નીકળેલા ને અને અમે બે વખત પાછા નહીં ગયા હું રાવતભાઈ કેમ કે 15 કિલોમીટર નીકળી જાય અને પછી વળી પાછું તમારે જવું પડે ને તો ત્યાં તો સરખેજમાં તો યુટર્ન લેવું જ કાઢવું પડે તમારે तो गाइस आप वडनगर आई जाइए हेम खेम बेन ने पहुँचा दीधा है जेम तेम खरीन अने जो बेन नहीं तो जाए बेन तो जाइए आप अँ गाड़ी पार्क कर दीधी है तो आप आज वडनगर फरीश तो गाइस आइए आप वडनगर ने सरकारी ऑफिस आ रही गाड़ी ने पार्किंग करी बेन गाड़ी में पार्किंग कराई दी वडनगर में बपोरे 12 वागे टिफिन खावा बेही जाइए पहला आप सरखेज में खाता था ITI में हवा आज अठवाडिયું वडनगर में टिफिन खावू पड़शे बेन ने लई भाई सांजे 5:30 वागे મહેસાણા जवानो जो अँ आ रीते से बड़ी गाड़ी ऊभी है छेला आप गाड़ी ऊभी करिए मस्त सुबह खाई लीजिए बपोरना वागी है 2 हूँ अँ ऊँघीश गाड़ी में जो बार के लिए तड़को जो धूप शर्ट लगा दीधी बार तड़को तो गाइस आपणे ने वाघोबाનું शूटिंग જોવા જવાનું હતું પણ આપણે ઓફિસમાં ફોન કર્યો તો આજે શૂટિંગ નથી તો કાલે નહીં શૂટિંગ 1-2 દિવસમાં આપણે જરૂર ત્યાં જઈશું વાઘોબાનું શૂટિંગ જોવા હું તમને વિડીયોમાં બતાવીશ જો આપણે લોકેશન કહી દેશે ને તો આપણે ત્યાં જઈશું જોવા અને ત્યાં આપણે તમને વિડીયો બનાવીને હું મૂકીશ તમે જોજો શૂટિંગ કઈ રીતે થાય તો ગાઈસ બપોર તો 2 વાગી જાય જો गर्मी एवं है ने अत्यारे तो आप घेर ऊँघ्या हो पंखा में अत्यारे अठवाडिया माटे हूँ आवानो वडनगर अँ शू गाइस आप वाघोबान मळे तो आप मळवा जईशुं शूटिंग में ना मळे तो आप घरे मळवा जईशुं खरा आ 2-4 दिवस में जईशुं आप वीडियो ने लाइक शेयर ने सब्सक्राइब करता रहो तो गाइस आई जाइए बाहर आप तो ITI में बाहर आई जाइए जब पड़ी को हो तो लेता आइए आप पार्लर हो तो हाँ तो चाहे पार्लर दिखाती नहीं बंद से दुकान बड़ी बंद कुछ देखा तो नहीं पार्लर
હેડીને આગળ જવું પડશે. તો ચલો ગાઈસ પાર્લેજી લઈ લીધું આપણે અને હવે જઈએ ઘરે. અરે ઘરે છો આઈટીઆઈ આપણા આઈટીઆઈમાં આવ્યા હતા. તો ગાઈસ વાગી ગયા 5 અને હવે આપણે 15-20 મિનિટમાં ઘરે જઈએ મહેસાણા. એ બેન હવે આવતા જશે. કોઈ નહીં જો ગાઈસ બધા જતા રહે. એક અહીંયા ને ખાલી એક જ ગાડી પડી અમારી બેની ગાડી, બાકી કોઈ છે નહીં. જો તો હવે મહેસાણા જઈએ કે ગાડી બેન ચલાવશે એટલે થોડું ટેન્શન હોય. આવડે છે બધાને લાઈન ખાલી એકલા દિવ્યાબેન, જો કે આ લોકોને શેરિંગ છે ગાડીમાં એટલે કોણ આવે? દિવ્યાબેન. તો ગાઈસ વાગી ગયા 6:45 અને આપણે આવીએ ઘરે. એમ કેમ ઘરે આવીએ, થોડી બીક લાગતી હતી. ડિમ્પલબેન ગાડી ચલાવતા હતા, થોડો ડરનો માહોલ હતો. તો ગાઈસ ડરનો માહોલ મારે હતો, પાછળ બીજા બેન બે હતો ને એમને હતો. ઘેર કેમ પહોંચી જઈએ એવું હતું. આજે તો કાલે ભાઈનો માહોલ છે. પણ એમને પ્રેક્ટિસ કરી એટલે મને લઈ જાય. કોઈ અટવાઈ પડે કોઈ એવું હોય તો હું શું એ સ્પેરમાં શું હું સમજે. અને આવીને ગાઈસ જો બટાકા સમારે બેસી જાય છીએ આપણા. તીસાની ફરમાઈશ રસ પૂરી અને ભડાકાનું શાક. હા ને તો લા સમાર દઈ હળો. તું યાદ દે, તું બહુ વજન આવે ને એટલે એવું થાય. તો પછી તો ગાઈસ આપણે ઘરે આવી ગયા અને આવીને રસ લેતા આવ્યા. નાતે રસપુરીનું આયોજન હા શું કહેવું નહીં. રસપુરી અને શું બનાવ્યું? બટાકાનું શાક, પોટેટો, ये बटाकाનું શાક, सब्जी, रसपुरी और बटाकाનું શાક. तो खाई लो हड़ो जल्दी कर. तो ढोर से आ रहे ए बोलो हम जतो रे. ये तो एक एक बूंद खाए है, एक एक टीपू खाए है, एक टीपू रसनु खाए है. सवाल लागશે. તો ગાઈસ પછી આપણે જમી લઈએ. આ બધાને ખવડાવી. હો યો ખીચડી વઘારી. ખીચડી ચમ વઘારી હતી? હો ચીલોડા ગયા હતા. ઘેર ઘેર બપોર ખાવા એવું બધું ખાવું હોય તો ઘેર ના રોટલી શાક એક માટે કોણ બનાવે? છોકરાઓને તો ખાવાનું એવું હોય. તો ગાઈસ હવે આ બધા જમી રહ્યો તો આપણે જમી લઈએ. તો ગાઈસ જમી લીધું ને અત્યારે જે બધા ખાટલા પથરાઈ ગયા, બહુ બધું હોઈ જાય મારી. હે છતાં ખાટલા નથી રહ્યા ને બબલી. તો ગાઈસ આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. તો બ્લોગ ગમે હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ. ગુડ નાઇટ બાબુ.